આ દ્રશ્યો ભયાનક તબાહી અને વિનાશ વચ્ચે આશાના કિરણ સમાન છે. વેનેઝુએલામાં ગુરુવારે બે ભયાનક ભૂકંપના આંચકા આવ્યા. 7.2 અને 7.5ની તીવ્રતાના આંચકાએ વેનેઝુએલાને હચમચાવીને રાખી દીધું. અત્યાર સુધીમાં 235થી વધારે લોકોના મૃત્યુના સમાચાર છે. 4300થી વધારે લોકો ઘાયલ છે અને 39,000થી વધુ લોકો લાપતા છે. આ બધા વચ્ચે કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ બધા વચ્ચે એક આશાનું કિરણ જોવા મળ્યું. કાટમાળની નીચે એક ગર્ભવતી મહિલા દટાયેલી હતી. એને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું અને એ દરમિયાન એને પ્રસૂતિની પીડા ઉપડતા ડોક્ટરની ટીમને બોલાવવામાં આવી. વગર વીજળીએ, વગર કોઈ સુવિધાએ આવા ભયાનક તબાહીના મંજર વચ્ચે કાટમાળમાં દટાયેલી એ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો અને એ નવા જન્મેલા બાળકની કિલકારીઓ સાથે આસપાસના માહોલમાં ખુશી પ્રસરી ગઈ હતી. મહિલાની પ્રસૂતિ કરાવ્યા બાદ એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને કાટમાળમાંથી બહાર ખસેડવામાં આવી અને હવે એને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. માં અને બાળક બંને સુરક્ષિત છે. આ બધા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશનના કેટલાક જીવમાં જીવ અપાવે એવા દ્રશ્યો જોવા મળ્યા છે. એક મહિલાને કાટમાળની વચ્ચેથી બહાર કાઢવામાં આવી. એક પાલતુ શ્વાન કાટમાળમાં ફસાયેલો હતો. જ્યાં સુધી કાટમાળ એના પરથી હટાવવામાં આવે અને બહાર કાઢવામાં આવે ત્યાં સુધી માનવતા મહેકાવતા એને પાણી આપવામાં આવી રહ્યું છે, એને ખોરાક આપવામાં આવી રહ્યો છે. ભયાનક તબાહી વચ્ચે પણ અહીંયા માનવતા મહેકી રહી છે.